નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ધોરણ 10ની અંદર ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો આ ચેપ્ટરનું નામ છે। તો જે તમને શું દર્શાવે છે એ આપણે વાત કરવી, પણ એના પહેલાં આપણે આગલા ચેપ્ટર જે બહુપદી છે ચેપ્ટર 2 એમાં આપણે શીખાતા કે બહુપદીઓ કેટલા પ્રકારની હોય। તો બહુપદીમાં સૌથી પહેલાં આવશે ચલ, તો કે એક ચલવાળી બહુપદી હોય, બે ચલવાળી બહુપદી હોય। એ જ પ્રમાણે ઘાતને આધારે બહુપદીના પ્રકાર પડતા હતા। જો એક ઘાત હોય તો સુરેખ બહુપદી કહેવાય, બે ઘાત હોય તો દ્વિઘાત બહુપદી કહેવાય, અને ત્રણ ઘાત હોય તો શું કહેવાય? ત્રિઘાત બહુપદી। તો અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે, અહીંયા જે રકમ, અહીંયા જે હેડિંગ છે તમારું ચેપ્ટરનું, એ શું કહેવા માગે છે? પહેલાં કીધું છે દ્વિચલ। દ્વિચલ એટલે શું થાય? બે ચલ। બે ચલ કયા કયા? તો કે એક્સ અને વાય। એની પછી બીજો શબ્દ લખ્યો છે સુરેખ। સુરેખ એટલે કે ઘાત કેટલી ગણાય? એક, તો કે એક ઘાત હોવી જોઈએ। અને અહીંયા શબ્દ લખ્યો છે સમીકરણ યુગ્મ। સમીકરણ ખરા, પણ કેવા? યુગ્મ। યુગ્મ એટલે શું થાય? જોડી। જોડી એટલે કે જોડ। જોડ હંમેશા કેટલાની હોય? તો કે બેની હોય। આપણે બૂટ પહેરવી છે તો બૂટની જોડી, તો એક બૂટ તમે લેવા જાઓ તો એ બેની પેર જ આવશે, એટલે કે જોડી જ આવશે। તો અહીંયા લખશું આપણે કેટલા મળે? બે। તો આ વસ્તુ ખાસ ધ્યાન લેવાની છે। હવે તમને જે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ સમજાવું, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ। ચલો, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોઈ છે આપણે, તો એના માટે સૌથી પહેલાં લખશું કે એ એક્સ વત્તા બી વાય। અહીંયા બે ચલ છે, તો એક્સ અને વાય બે ચલ થયા, એ અને બી એ વાસ્તવિક સંખ્યાઓ છે, વત્તા સી બરાબર 0, જ્યાં એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે અને આની બીજી શરત શું છે કે એ અને બી એક સાથે શૂન્ય ન હોવા જોઈએ। ચલો, આ એની શરત છે કે એ અને બીની કિંમત એક સાથે શૂન્ય ન હોવા જોઈએ। તો એ અને બી જો એક સાથે શૂન્ય હોય તો એક્સ પણ ચલ નીકળી જશે અને વાય પણ ચલ નીકળી જશે। તો બંને ચલ નીકળી જાય તો દ્વિચલ છે એટલે સુરેખ સમીકરણ તમારું રહેશે નહીં, કારણ કે સમીકરણમાં એક ચલ હોવો ફરજિયાત છે। એટલે ગમે તે એક શૂન્ય હોય તો ચાલે, પણ બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં। એના માટેની શરત છે, આજે આપણે શરત લખી કે એ અને બી એક સાથે શૂન્ય ન હોવા જોઈએ, એને આપણે ગાણિતિક ભાષામાં લખવું હોય તો આ રીતે લખી શકાય કે એ વર્ગ વત્તા બી વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0, કે એ વર્ગ પ્લસ બી વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એ વર્ગ અને બી વર્ગની કિંમતનો સરવાળો કોઈ દિવસ શૂન્ય થવો જોઈએ નહીં। હવે આ આપણે વાત કરી એ શેની વાત કરી છે? સમીકરણની વાત કરી છે, પણ આપણે શું જોઈએ છે? સમીકરણ યુગ્મ। યુગ્મ એટલે જોડ। તો અહીંયા આપણે લખશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નું વ્યાપક સ્વરૂપ। ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ જોતું હોય તો અહીંયા આપણને બે સમીકરણ મળશે। પહેલું સમીકરણ જે લખવી આપણે એમાં અહીંયા જે એ બી સી છે એની જગ્યાએ A1 B1 C1 લખવાનું, અને બીજા માટે A2 B2 C2। તો A1x વત્તા B1y વત્તા C1 બરાબર 0, અને બીજું સમીકરણ લખવી એટલે કે A2x વત્તા B2y વત્તા C2 બરાબર 0।
ચલો આ બે સમીકરણ મળે છે તો આના માટેની શરત શું છે તો કે પહેલા સમીકરણ માટેની શરત એ છે કે a1નો વર્ગ વત્તા b1નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજા માટે શરત લખવી તો આજે a છે તો a2 કરશું ને b2 કરશું તો a2નો વર્ગ વત્તા b2નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે બંનેની કિંમત કોઈ દિવસ એટલે કે a1 b1ની કિંમત એક સાથે 0 ન થવી જોઈએ અને a2 b2ની કિંમત એક સાથે 0 ન થવી જોઈએ. હવે આ જે છે એમાં જ્યાં a1 b1 c1 a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યાઓ છે. આ જે સંખ્યાઓ આપી છે તમને આગળના ભાગમાં a1 b1 c1 a2 b2 c2 એ બધી કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ તમારું વ્યાપક સ્વરૂપ થઈ ગયું જે તમારે આગળ જે દાખલાઓ છે એમાં ઘણું ઉપયોગી થશે. હવે આ જે સુરેખ બહુપદી છે અથવા તો સુરેખ સમીકરણ છે તો એનો આલેખ આપણને કેવો મળે તો કે સુરેખ હોય એનો આલેખ હંમેશા કેવો મળે તમને રેખા મળશે. તો કે સુરેખ સમીકરણનો આલેખ આપણને રેખા સ્વરૂપે મળે. તો અહીંયા આપણી પાસે બે સમીકરણ છે તો આપણને બે રેખા મળશે. તો આપણે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સમતલ જે છે સમતલ એટલે કે એક ભાગ એ સમતલમાં જે રેખાઓ છે એ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી હોય છે. તો અહીંયા લખવી કે સમતલમાં બે રેખાઓ ચલો બે રેખાઓ છે સમતલમાં એકબીજા સાથે કઈ રીતે હોય છે. તો પહેલી આ એક રેખા છે અને આ બીજી રેખા છે. આ પહેલો કેસ જેમાં બંને રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે. તો અહીંયા લખવું છે કે એક બિંદુમાં છેદશે. તો આ બંને રેખાઓ છે પહેલા કેસમાં શું કરશે કે એક બિંદુમાં છેદશે. હવે બીજા કેસની વાત કરવી તો એની અંદર બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. હવે એકબીજાને સમાંતર હોય તો એકબીજાને એક પણ બિંદુમાં છેદશે નહીં. તો અહીંયા લખવી કે એક પણ બિંદુમાં છેદશે નહીં. એટલે કે કેવી હશે તો કે સમાંતર હશે. એકબીજાને કેવી છે સમાંતર રેખાઓ છે તો સમાંતર રેખાઓ એકબીજાને છેદશે નહીં. આ બીજો કેસ. હવે ત્રીજા કેસની વાત કરીએ તો ત્રીજા કેસમાં શું હશે કે એક રેખા હશે એની ઉપરને ઉપર બીજી રેખા આવેલી હશે. આ બીજી રેખા ક્યાં દોરવાની એની ઉપર જ. તો અહીંયા તમને આ બંને રેખા એકબીજા પર સંપાતી હશે. ધ્યાન રાખજો ખાસ મિત્રો, પહેલો જે કેસ કીધો છે પહેલા કેસમાં શું કીધું છે કે બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદશે. આ પહેલો કેસ. બીજા કેસમાં શું કીધું છે કે બંને રેખાઓ એકબીજાને કેવી છે સમાંતર. સમાંતર રેખાઓ હોય તો એકબીજાને છેદશે નહીં. તો કે એક પણ બિંદુમાં છેદશે નહીં એટલે કે શું હશે સમાંતર હશે. અને ત્રીજો કેસ છે તો ત્રીજા કેસમાં જે એક રેખા છે એના જ ઉપર બીજી રેખા આવેલી હોય છે એટલે કે બંને રેખા એકબીજા પર શું હોય છે સંપાતી હોય છે. તો અહીંયા આપણે શરૂઆતમાં વાત કરી કે દ્વિચલ સુરેખ સમીકરણની, પછી વાત કરી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપની, અને પછી વાત કરી કે સમતલમાં બે રેખાઓ છે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી હોય છે અથવા કઈ રીતે તે એની શક્યતાઓ કેટલી છે. તો પહેલી શક્યતા છે એક બિંદુમાં છેદશે, બીજી સમાંતર હશે અને ત્રીજી કેવી હશે સંપાતી. તો આ તમારી થિયરી થઈ. એની પછી વાત કરવી ઉદાહરણ 1ની.
તો ઉદાહરણ 1માં આપણને રકમ આપેલી છે આ રીતે કે આપણે વિભાગ 3.1માંથી ઉદાહરણ લઈએ તો વિભાગ જે 3.1 છે શરૂઆતમાં એમાં તમને એક ઉદાહરણ આપેલું છે તો ઉદાહરણ શું આપેલું છે કે અખિલા તેના ગામમાં મેળામાં ગઈ હતી તો અખિલા નામની છોકરી છે જે ગામમાં મેળો ભરાય છે ત્યાં ગઈ છે તેને ચકડોળમાં બેસવાનો આનંદ માણવો હતો અને હુપલા હવે હુપલા એટલે શું એ તમે સમજી લો કે હુપલા એટલે કે એ રમત કે જેમાં એક ટેબલ હોય છે ટેબલ ઉપર વસ્તુઓ ગોઠવેલી હોય છે અને આપણી પાસે રિંગ હોય છે રિંગ ફેંકવાથી જે વસ્તુ ઉપર રિંગ આવે છે એ વસ્તુ આપણને તે આપે છે તો આ રમત હુપલાની રમત છે તો એ રમતમાં રમવા માગતી હતી તે જેટલી વખત હુપલા રમી તે સંખ્યા એક ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે તો અહીંયા આપણને દાખલો ગણવાનો છે અહીંયા તમને રકમમાં એવું કીધું છે કે આજે તમને આખી જે રકમ આપેલી છે શબ્દોમાં એને તમારે બેઝિક રીતે એટલે શું કે તમારે એને અંકોમાં એટલે કે એક્સ અને વાય સ્વરૂપમાં લખવાની છે સમીકરણ સ્વરૂપમાં ફેરવવાની છે અને તેને આલેખની રીતે રજૂ કરો આલેખ એટલે કે ભૌમિતિક રીતે આપણે આલેખમાં એને દર્શાવવાનું છે જે આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ એ રીતથી આપણે એને આલેખમાં દર્શાવવાનું છે તો સૌથી પહેલાં જે અહીંયા રકમ વાત કરી છે એ પ્રમાણે પહેલાં આપણે ધારી લેવી કે ધારો કે ચકડોળમાં બેસવાની સંખ્યા તે ચકડોળમાં જે બેસે છે એ એક્સ છે તે ચકડોળમાં તે એક્સ વખત બેસે છે અને બીજું રમત છે આપણી પાસે હુપલા તો હુપલાની રમત રમવાની સંખ્યા વાય છે પહેલાંને આપણે એક્સ કીધું બીજાને વાય કીધું તો અહીંયા એક્સ અને વાય બે અલગ અલગ સંખ્યા છે હવે એના ઉપરથી આપણે સમીકરણ બનાવે છે તો સમીકરણ બનાવવા માટે બુકની અંદર એક લીટી આપેલી છે જેની નીચે તમારે અંડરલાઇન કરવાની છે તે જેટલી વખત હુપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે તો અહીંયા લખું છું હું કે તે જેટલી વખત હુપલાની રમત રમી તે ચકડોળમાં બેસવાની ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે ચકડોળ પરની સવારીની સંખ્યાથી શું છે અડધી છે એનો અર્થ શું થયો કે તે ચકડોળમાં જે બેઠી છે એના કરતાં હુપલાની રમત રમી તે ચકડોળ પરની સવારીની સંખ્યાથી કેવી છે અડધી એટલે કે અહીંયા જે આ વાય છે એ વાય એટલે કે હુપલાની રમત રમવાની સંખ્યા એ ચકડોળમાં બેસવાની સંખ્યા એટલે કે એક્સ કરતાં કેવી છે અડધી છે અડધી એટલે કે છેદમાં શું આવશે 2 તો આ તમારું પહેલું સમીકરણ થયું અથવા તો આને આપણે વ્યવસ્થિત લખવી તો 2 આ બાજુ જશે તો ગુણાકારમાં જાય 2 ગુણ્યા વાય કેટલા થાય તો કે 2y બરાબર એક્સ ચલો 2y આ બાજુ જશે તો માઇનસ તો 0 બરાબર એક્સ માઇનસ 2y વ્યવસ્થિત લખવી એક્સ માઇનસ 2y બરાબર 0 આ તમારું પહેલું સમીકરણ થઈ ગયું એની પછી બીજા સમીકરણ માટે વાત કરવી તો બીજા સમીકરણ માટે તમને શું કીધું છે કે પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા છે તો અહીંયા લખવી આપણે કે પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા છે અને બીજું શું આપેલું છે કે હુપલાની પ્રત્યેક રમત રમવાનો ખર્ચ 4 રૂપિયા છે હુપલાની પ્રત્યેક રમત રમવાનો ખર્ચ 4 રૂપિયા છે હવે શું કીધું છે એ ખાસ ધ્યાન દેજો
તેણે આ માટે કુલ 20 રૂપિયા ખર્ચ્યા છે. તે મેળામાં ફરીને આવે છે અને કુલ કેટલા રૂપિયા ખર્ચા છે તો કે 20 રૂપિયા ખર્ચા છે. તો અહીંયા જે ચગડોળમાં 3 રૂપિયાનો ખર્ચ થાય છે અને ઉપલાની રમતમાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે તો કે 4 રૂપિયાનો ખર્ચ થાય છે. તો 3 રૂપિયાવાળી રમત એટલે કે ચગડોળવાળી રમત એ કેટલી વખત રમી હતી તો કે x વખત. તો x ગુણ્યા 3 એટલે કે 3x વત્તા 4 એટલે કે ઉપલાની રમતનો ખર્ચ કેટલો છે 4 રૂપિયા અને કેટલી વખત રમી હતી તો કે y વખત તો કે 4y. તો આ બંનેનો તમે સરવાળો કરો એટલે કુલ ખર્ચ તમને કેટલો મળે તો કે 20 રૂપિયા. અહીંયા આપણે એક ઉદાહરણ લેવી કે તમને હું એમ કહું કે 5 રૂપિયાની વસ્તુ છે જે તમે 2 કે 3 વસ્તુ લીધી. તમે 5 રૂપિયાની કેટલી વસ્તુ લીધી 3 વસ્તુ. તો એના રૂપિયા કેટલા થાય તો કે 5 અને 3નો ગુણાકાર કરો એટલે 5 તરી 15 મળે. તો એ જ વસ્તુ અહીંયા છે કે 3 રૂપિયાની આ ચકડોળમાં બેસવાની રમત છે એમનું આપણે કેટલી વખત બેઠા છીએ x વખત. તો 3 ગુણ્યા x એટલે કે 3x રૂપિયા થશે. અને એ જ રીતે હુપલા માટે વાત કરવી તો કે 4 રૂપિયા અને સંખ્યા કેટલી છે y. તો 4 ગુણ્યા y એટલે કે 4y બરાબર બંનેનો કુલ સરવાળો કરો એટલે કુલ રૂપિયા મળશે. કુલ રૂપિયા કેટલા આપ્યા છે તો કે 20. આ તમારું સમીકરણ થશે 2. તો આ સમીકરણ 1 અને 2 મળ્યા તમને. તો આ તમારી બેઝિક રીત થઈ કે જેમાં તમને સમીકરણ મળે છે, જે તમને શબ્દોમાં રકમ આપેલી છે એને આપણે સમીકરણ સ્વરૂપમાં લખી. હવે બીજો પ્રશ્ન શું કહેવા માગે છે તમને, આ પરિસ્થિતિને બેઝિક રીત અને આલેખની રીતે રજૂ કરો. તો આ જે પરિસ્થિતિ છે એને આપણે બેઝિક રીતમાં લખી. હવે એને શું કરવાનું છે આલેખની રીતમાં દર્શાવવાનું છે. તો આલેખમાં દર્શાવવા માટે આપણે એવું સમજ્યા હતા કે આલેખ માટે અહીંયા લખવી છે તો કે આલેખ માટે આપણે ધોરણ 9ની અંદર શીખેલા છીએ કે આલેખ દોરવા માટે આપણી પાસે જે આ સમીકરણ છે, આ જે સમીકરણ 2 છે બંને સમીકરણ માટે આપણે કોષ્ટક બનાવવા પડે. અને એ કોષ્ટક તમે બનાવો, ધારો કે આ પહેલું સમીકરણ છે તમારું x - 2y = 0 અને બીજું સમીકરણ છે 3x + 4y = 20. આ બંને માટે તમારે બે બિંદુ શોધવા પડે જેની મદદથી તમે આલેખ દોરી શકો. તો સૌથી પહેલું કામ તો બિંદુ મેળવવાનું કરશું અને પછી એનો આપણે આલેખ દોરીશું. તો સૌથી પહેલાં શું કરવાનું તો કે બિંદુ મેળવવાનું. તો અહીંયા x ની કિંમત આવશે અને અહીંયા y ની કિંમત આવશે. પણ y તમને કઈ રીતે મળશે, અહીંયા y લખું છું, અહીંયા x આ y. આ કોષ્ટક છે આ સમીકરણ માટે છે, આ કોષ્ટક આ સમીકરણ માટે છે. બંને માટે આપણે બે બિંદુ શોધવાના છે અને પછી એને શું કરવાનો છે આપણે આલેખ દોરવાનો છે. તો આલેખ દોરવા માટે આ કિંમત મેળવવા માટે આપણે y ને કરતા કરવા પડે. તો અહીંયા y ને કરતા કરવી તો x - 2y = 0 છે, એમાંથી y ને કરતા કરવી એટલે y બરાબર તમને શું મળે છે x/2. તો અહીંયા સાઈડમાં લખી નાખું છું y = x/2. અહીંયા આપણે ધારો કે y ને કરતા કરવા છે તો શું કરશું, તો y ને કરતા કરવા હોય તો 3x આ બાજુ હશે એટલે માઇનસ થશે. તો અહીંયા સ્ટેપ લખું છું 4y = 20 - 3x. ચલો y = 20 - 3x. આ 4 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય છેદમાં એટલે કે ભાગાકારમાં. હવે જે આ સમીકરણ છે, આ જે તમને y ને કરતા કરેલું મળ્યું તમને, એના ઉપરથી તમને x y ના બે બિંદુ મળશે અને એ બિંદુ આપણે આલેખમાં મૂકીશું. તો સૌથી પહેલાં x ની કિંમત આપણે ધારવાની કે જેથી કરીને આપણને y ની કિંમત મળે. તો ધારો કે અહીંયા x ની કિંમત હું 0 ધારું. x ની કિંમત શું ધારી આપણે 0. તો x ની કિંમત આમાં 0 મૂકો તો 0/2 એટલે જવાબ શું થઈ જાય 0. તો y ની કિંમત શું મળશે 0. ફરીથી બિંદુ કઈ રીતે મેળવવાનું છે, તો x ની કિંમત તમે ગમે તે એક ધારશો, એના ઉપરથી તમને y ની કિંમત મળશે. તો x ની કિંમત આપણે 0 ધારવી. તો અહીંયા x ની કિંમત 0 મૂકી, 0/2 એટલે જવાબ શું થઈ જાય તમારો 0. એટલે કે y ની કિંમત 0 મળશે એટલે કે y = 0. એટલે પહેલું બિંદુ મળ્યું તમને 0 0. હવે બીજું અહીંયા ધારો કે x ની કિંમત હું 1 ધારું તો 1/2 એટલે કે અપૂર્ણાંકમાં મળે છે, પણ એવી સંખ્યા આપણે ધારશું નહીં. આપણને પૂર્ણ સંખ્યા મળે એવી જ આપણે ધારશું. તો અહીંયા 0
પછી એક ન ધારતા આપણે 2 ધારવી, તો 2/2 એટલે કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા x બરાબર આપણે 2 ધારશું, જેથી કરીને અહીંયા 2 મૂકો તો 2/2 એટલે y ની કિંમત કેટલી મળી જાય તમને? 1. ચલો, આ પહેલાં 2 બિંદુ મળ્યા. બીજા બિંદુની વાત કરવી તો કે અહીંયા આ સમીકરણ માટે તો સૌથી પહેલાં આપણે 0 જ ધારવી. તો x ની કિંમત 0 ધારો તો 0 અહીંયા મૂકો તો 3 × 0 0 થઈ ગયું. 20માંથી 0 બાદ કરો તો 20. 20/4 20/4 કરો એટલે જવાબ કેટલા આવે? તો કે 5. ફરીથી જોઈ લો, x બરાબર 0 ધારવી, અહીંયા 0 મૂક્યા એટલે આ સ્ટેપ તમારું 0 થઈ જશે. બાકી વધશે 20. 20/4 કરો એટલે શું જવાબ આવે? તો કે 5. હવે બીજી સંખ્યા એવી કઈ ધારશું કે જેથી કરીને આપણે અહીંયા જવાબ મળે? તો ધારો કે 1 ધારવી, તો 1 મૂકવી તો કે 20 - 3 × 3 થઈ જાય. 20માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 17. 17/4 એટલે ભાગાકાર થાય નહીં, પોઈન્ટમાં જવાબ મળે. તો આપણે એ નહીં ધારવી. 2 ધારવી તો 2 મૂકો તો 3 × 2 = 6. 20માંથી 6 બાદ કરો તો કેટલા થાય? 14. 14/4 ના થાય, એમાં પણ પોઈન્ટમાં જવાબ મળે. તો એ પણ સંખ્યા નહીં ધારવી. ત્રીજી સંખ્યા આપણે ધારો કે 3 લેવી, તો 3 મૂકવી તો 3 × 3 = 9. 20માંથી 9 બાદ કરો તો કેટલા મળે? 11. 11/4 કરો તો પોઈન્ટમાં જવાબ મળશે. તો એ પણ સંખ્યા ના ચાલે. તો એની પછી શું કઈ સંખ્યા લેવી? તો કે 4 લેવી, તો 4 મૂકો તો 4 × 3 = 12. 20માંથી 12 બાદ કરો તો જવાબ કેટલો મળે? 8 મળે છે. 8/4 એટલે જવાબ કેટલો મળે? 2. તો અહીંયા તમને સંખ્યા મળે છે, તો આપણે એ સંખ્યા લેશું. તો x ની કિંમત આપણે 4 ધારવી, તો 4 × 3 = 12. 20માંથી 12 બાદ કરવી તો કેટલો જવાબ આવે? 8. 8/4 કરો એટલે શું જવાબ આવશે? 2. તો y ની કિંમત મળશે તમને 2. આ રીત છે એ તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો કે ગમે તે એક સમીકરણ આપ્યું હોય એના આપણે આલેખ કઈ રીતે દોરવાનો છે. હવે આપણે આલેખ દોરવી, તો આલેખ માટે સૌથી પહેલી વસ્તુ પહેલાં આવશે આ y અક્ષ છે તમારી, અને અહીંયા આવશે તમારી x અક્ષ. તો અહીંયા લખું છું, આ તમારી x અક્ષ છે અને અહીંયા છે તમારી y અક્ષ. એના ઉપર અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે લખશું 0. આ સાઈડ 1 2 3 4 5 6 અને 7. એ જ રીતે અહીંયા y અક્ષ જે ધન દિશા છે એની તરફ 1 2 3 4 5 6 અને 7, અને નીચેની તરફ આવશે માઇનસમાં. પણ માઇનસમાં આપણે જરૂર નહીં પડે, કારણ કે અહીંયા એક પણ કિંમત આપણે માઇનસ લીધેલ નથી. તો જે પ્લસ છે એની કિંમત મૂકવી. તો પહેલી જે છે x - 2y = 0. આ સમીકરણ દર્શાવવું છે તો એના માટે શું કરશું? તો પહેલું બિંદુ 0 0. તો 0 0 બિંદુ ક્યાં આવે? તો કે x બરાબર પણ 0 અને y બરાબર પણ 0. તો આ બિંદુને આપણે ધારો કે એ નામ દેવી અત્યારે. ચલો, એની પછી બીજું બિંદુ છે તમારું 2 1. તો x બરાબર 2 y બરાબર 1 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ બિંદુને નામ આપવી આપણે b નામ દેવી. તો આ બિંદુમાંથી પસાર થતી તમે રેખા દોરો. તો ધારો કે અહીંયા આપણે રેખા દોરવી છે આ રીતે. તો આ પસાર થતી રેખા, આ રેખા કઈ છે તમારી? x - 2y = 0. તો કે x - 2y = 0. આ તમારી પહેલી રેખા છે. હવે બીજી રેખાની વાત કરવી, તો બીજી રેખા માટે 0 5. x બરાબર 0 y બરાબર 5. તો x બરાબર 0 y બરાબર 5 એટલે કે અહીંયા બિંદુ મળશે. એ બિંદુનું નામ આપણે ધારો કે p દેવી અત્યારે. અને બીજું બિંદુ છે 4 2. x બરાબર 4 y બરાબર 2 એટલે એ બિંદુ મળશે તમને અહીંયા. એનું નામ આપણે q દેવી. તો આ જે છે એ બે બિંદુને જોડવી. તો આ બે બિંદુને તમે જોડો તો તમને આ રીતે રેખા મળશે. એ રેખાનું નામ દેવી આપણે કે 3x + 4y = 20. તો કે 3x + 4y = 20. આ પહેલી રેખા થઈ, આ બીજી રેખા થઈ. હવે બંને રેખા એકબીજાને કયા બિંદુમાં છેદે છે? તો અહીંયા જોઈ શકો છો તમે. તો બંને રેખા એકબીજાને 2 બિંદુમાં છેદે છે. આ બંને રેખા છે એકબીજાને કયા બિંદુમાં છેદે છે? 4 2 બિંદુમાં.
અહીંયા તમારે આલેખ વ્યવસ્થિત દોરવાનો છે, જેથી કરીને જે આ પોઈન્ટ છે એ તમને વ્યવસ્થિત મળે. ચલો અહીંયા હવે લખવાનું શું છે આપણે, તો કે અહીંયા આપણે એ વસ્તુ લખશું કે AB રેખા છે, તો AB રેખા એ સમીકરણ, કયું સમીકરણ દર્શાવે છે, તો કે x - 2y = 0, તો કે x - 2y = 0 દર્શાવે છે. અને જે આ PQ છે, આ PQ રેખા છે, તો PQ રેખા એ સમીકરણ, તો બીજું સમીકરણ કયું છે આપણી પાસે, તો કે 3x + 4y = 20, તો 3x + 4y = 20 દર્શાવે છે. તો આ બે સમીકરણ છે, આ બે રેખા એ આપણે કયા કયા સમીકરણ દર્શાવે છે એ આપણે લખ્યું. હવે છેદ બિંદુની વાત કરી દેવી કે બંને રેખા એકબીજાને બિંદુ Q, કયું બિંદુ છે 4, 2 આગળ છેદે છે. તો આ દાખલાની અંદર તમને વાત કરેલી હતી કે સૌથી પહેલાં ઉદાહરણ 1માં કે એને બેઝિક સ્વરૂપમાં લખો, એટલે બેઝિક સ્વરૂપમાં દર્શાવો, એટલે કે સમીકરણ 1 અને 2 મેળવવાનું. એની પછી તમને એવું કીધું હતું કે આલેખની રીતે દર્શાવો, એટલે કે આલેખ સ્વરૂપમાં લખવું છે આપણે, એટલે કે આલેખ દર્શાવવા માટે પહેલાં આપણે કરતા કર્યા વાયને, અને પછી એના બે બિંદુ મેળવા, અને બિંદુ ઉપરથી શું દોર્યા તમે, બે રેખાઓ દોરી. આ રેખાઓ એકબીજાને કયા બિંદુમાં છેદે છે, Q બિંદુમાં. તો Q બિંદુમાં છેદે છે, એ ત્રણેય વિગત અહીંયા લખી. તો આ તમારો થયો ઉદાહરણ 1. તો અહીંયા સુધી જે આપણે કામ કર્યું છે ઉદાહરણ 1 અને જે આગળની થિયરી છે, આટલી વસ્તુ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.